હા કોણ કિરણ આપણા શેઠ એક ઓમ દેવદાર મને ઉભો શેઠ તો હારો છો હો. કશી વાતે ના પાડતા નહીં જો શાંતિ રીકો આવ્યો તો પૈસા દઉં પૈસા દો એવું આવા શેઠ તો કોઈને મળ્યું એ ના એ વાત સાચી. નસીબવાળા એક લે આપણને ભત્રીજા. મળ્યા. સાચી વાત. તું કોમ કાઠું પડે હતા ને ના આ બતા આવો શેઠ તો. આવો, આવો શેઠ. ચાલો. હવે બોલો શેઠ. બેહો. અલ્યા ચમ બધા તઈને તઈને ભેગા થઈને વાતો કરો છો હાની વાતો કરો છો તમારી વાતો કરે છે એવું છે ઓહો. આહા કે જો આપણને તો આવા શેઠ મળ્યું એ ના એટલે હારા વખણ કરો છો કે હારા, ખોટા હારા, વખણ? હારા. તમે અમને કેવું રાખો હારું હારું રાખવું તો પડે લે આ હવે તમે મારા એકન આ મજૂરી કરો છો બધું કરો છો એટલે મારે તમારે રાખવું પડે કારણ કે તમે મારા એકન 3-4 વર્ષથી નોકરી કરો છો એકન આ બેસાડું હાલ સોનબોન ભરી કીધું બેહા હાલ ના ના હારું હારું આપણે કોઈ ઉતાવળ નહીં શાંતિ શાંતિ કામ કરવાનું અને આપણું પોતાનું છે ને એવી તરત કામ કરવાનું મહેનત જ કામ કરે એ તો ધંધો કીધું અને લાલબા કામ પેલું કરે. આ તમામ પેલું પગે દુખાતું હતું તો મટી ગયું કે મટી ગયું એ તો મટી ગયું ને ઓહો. તો બરાબર અને તારા ભાઈ કેમ છે આપણે શાંતિ છે હાલ. આના ચાર પૂળો આપણે ખૂટવો ના જો તારા હું ના કીધું કૂટો, ના કૂટો. અરે ના ફૂટવો જો આ તમે હાથ દઈને પાછા હાવર ને હોતી બેસ્યો આપણે વિરાસતી દોઈ નાખવાની દોઈ કાઢી જો અત્યારે ચારનો પોટલી વાટીને આવ્યો. બસ બસ અને તારા ભાઈ બીજું તને જે કામ આલેલું ને હું તો ખેતીનું, મારું કરું છું જોઈ લો તમે આપણું કામ ઓકે છે હા. હવે જવું પાણી બતાવી દઉં બેસન બરોબર બરાબર હા દોઈ છે એટલે અમને કોની બતાવી દે ના ના કશો વાંધો નહીં અને હું કહું છું હા પેલો એક ચોથો દેખાતો નહીં તમે તો એને જ છો ચોથો જજો એ ખબર નહીં છે હવે એ તો જાણે પાણી લે. કોમ ચોર. કોની લે એ આ તો કોને લે મને પાણી ભરી બોલાવો છો તું રજુ શેઠ કોની પણ અલ્યા તમે મને ભરીને બેકર છો તારે બીજું તો કોણ થાય આ રહ્યો છે કોમ કરતો નહીં અને તમે ખોટો રાખ્યો હોય ચમ ઉપરની અમારે હવે કરાઈ ગયા એવું છે તારે હવે કાંઈ ટોપ પકડ આવે છે ને એ ઊંઘી રહે ઉભારો મને જોવા દે એ એવું કરે છે હા જોઈ આવો તઈ જો એ કોની લે તને કહું છું ઓહોહોહો. કોની લે એય, આ શેઠ ચમ આટલા ઊંધો છે ને પાણી મંગાવું છે ને કોના ઓલે શેઠ થાક લાગે તો એવું છે કોમ વધારે પોકા શકશું તારે ઓલા શેઠ કેરે દુખાતી હતી હા તે દવા બવા કરાવો હેડો પેલા 3 જણા બેઠા છે ને મૂકું ચોથો ચમ દેખાતો નહીં હારેડો તમારો બહુ વખાણ કરે છે એ રહ્યા હારેડો તારા કોમ તો બધા વખાણતા હતા પણ શેઠ આપણું કોમ જ એવું છે કે બધા વખોડનું જ છે એવું એમ તાર પૂછ લે લાલભાઈ ઓકે, લાલભાઈ, આશીર્વાદ. આપણું કોમ એ એમ કેવું કે હોય? છે કે મારા કોમ તો વખોણો હે કારણ કે હું કોમ વધારે કરું છું એટલે પૂછ લે લાલભાઈ. આ હું કોમ કર્યું ભાઈ તી? હું કોમ કર્યું લાલભાઈ આપણું કોમ કેવું હોય અલે તો અમને કોણ બતાવે છે શેઠ આરે અમને કોણ બતાવે મારે- થકવી નાખે છે યા તારા આધાર કોઈ આધાર નતો તાણે હું તારો આધાર બન્યો તો પણ શેઠ- એટલે તારા હું શેઠ બરાબર છે તું પણ આ બધાનો શેઠ બની નકોમ પર પછી પણ શેઠ હું મારું કોમ કરીને બેહી રહ્યો કે ના બેહું ના એનું કામ કરી તો બેહાક ના બેહે હું કોમ કર્યું પૂછ્યો અલે ના? પણ શેઠ આમાં બેહાડો અડધો જવાની હતી હા. તો મને એકલા નીકળ્યું એવું કેમ કરી ભાઈ અરે શેઠ મૂકતો આજે તું વાટાય હવે એ બધી વાત પળાપૂછ મેલો હા. અને હવે જો 4 દાડા માટે મારે જવાન છે બહાર એવું ઓય તો ભાઈ વાયકું રહે છે. અલે તમે બધા વિશ્વાસુ માણસ છો અને હવે મારે બીજાને કોઈની જરૂર નહીં આ તમે તમારી રીતે કોમ કરો છો એટલે મારા ચાલ છે હા હા શેઠ તમારા ઉપર મને ઘણા બધી વિશ્વાસ છે ઓને કઈ જો જુઓ કોમ કરે એ તો કરશે નહીં રે. એ કરશે છોકરો છે જાણો હવે એના વાદે ના રહેવાય પણ પણ શેઠો છે એમાં તમે કોઈ બોલતા નહીં આ હોય પણ લાલભાઈ પણ હું મારું શેઠ કોમ કરીને બેહી રહ્યો કશો વધો નહીં તું તો હુઈ જાય તારું કામ આ એક કોમ આવી જાય બેસવાનું સોન એટલે એમાં જફામાં તાર ફોન પાછું પાડવાનું ને એ બધું કરવાનું ભરીને ભરીને કે નશા પર અલે પણ શેઠ વાત તો તું ચાર યાર ચોક્કસ વાંચવા સાદું જેવું હોય. યાર. એમ નહીં હવે મારા થાય છે મોડું હું જઉં છું બહાર અઠવાડિયા માટે એટલે અઠવાડિયા આવે એટલે તમે બધા હોય મારું પોતાનું છે એવું કરીને કોમ કરજો હા, હેલો, વાંધો નહીં. બરાબર એટલે હું જઉં છું અને તમારે બધા પૈસા જરૂર નહીં આતા જો કે થોડા થોડા કેટલા જોવે છે મારા 1000 રૂપિયા જેવું હતા જો કે. એવું છે ઓહો. અમારે લાભા ના જોવા ઓવે ઓવે તમે ચાર દાડા માટે જો પછી શું કરવાનું આ શેઠ ના, ને કશો- ખાવા પીવાનું કોઈ પૈસા આવતા જ જશે અલ્યા આવ્યું શું પૈસા તમે કા ચિંતા કરો છો તમારો શેઠ 70 બેઠો છે લ્યા ગોળ હું 5000 આપી દે સેટા પડી ગયા હા તો જે પડી જાય છે એ 5000 નહીં પણ એ આ 10000 રૂપિયા રાખો લાવો. બરાબર બધો વચ્ચે બધા વચ્ચે બરોબર શેઠ અને આવું એટલે મને હિસાબ આલજો હા, ખરા રે, હો. કોને કેટલા વાપરે એમ હા. બરાબર હા. અને કેવું કરો તો કોમ પાછું બધું હાથવી હમ
અરે કમ્પ્લીટ કરી દેશું. અત્યારે કોઈ કમ્પ્લેન આવી ઇનકો ના ના કશું નહીં બસ, આયા. ચાલ. હા, હા. ના કે પડશે પેલા ભગલું સોન બરતાવ આમ પેલા પૈસા હતા લાવ મને 2000 આલજો જો જો એ પેલા ભાઈ 2000 ની મને જો 4 દાડા કાઢવાના 500 રૂપિયા મળશે અલે પણ તમે હો લઈ લો મને 200 રૂપિયા આલજો અરે હાલ તું 500 લે. હાલ 500 એટલે 500 આલું છું. 500 થાય એટલે ફરીથી માંગજે. પણ લાલભાઈ 500 તો કલાકમાં પૂરા થઈ જાય એવું તો હું વાપરું છે. લા આપણો 1000 આપી લેજો. લે 1000 નહીં યાર 500 જ. આ કાકી વાજે આપણે ચાર દાડા આ ખાવા પીવાના. 500, આ 500 લાવો. લાલભાઈ તમારે લાવો. લાલભાઈ તો 100 રૂપિયા ચાલો કા લો 1000 રાખો. આ જાય ભૈયા હવે આઈ ગયા. લો, લો, તમે હવાનું કામ કરો હું તું બેઠો સોન પડજે. લાવો, જાજે. હું પેલો બેસો દોઈ લે ને દોઈ કાઢીએ બેસો મી. આ તો હું કેન ઉપાડતા હું એ તો દુધાવા જવાનું છે. આ તો જાઓ મેળો હાલ હાલ લે હેડ. તું ભાઈ 4 નાખશે બેસો ને. હા. આ તું પૂરા કાઢીને નાખી દેજે. હા આ તમે તો જો હું બેસો બદલી કાઢો ને. હા બદલી નાખો પાડો બદલી કાઢો દે. દોઈ તો સપડા ધાઈ દે પાહન મે ઉભો હતો તો આમ. થોડી શેટી બોધવા દેજે ભાઈ. હા આટલા ઉભો રહી લે. તું એ તો પાડો એ માર બેટો વધારે થઈ જાય તો બોધવા દેતું નહીં. હા કાકે વધારે દૂધ પાછું શેટ આધાર નહીં દેતો. ચાર નાખી દઉં ઓય જલ્દી કર લે. કરું લે તારકોન પર જવાનું તારે. જા શું શું તારકોન પર આ મારે તો પતી ગયું. હું તો આ હેડ્યો. નાખી ના ચલો હડો આપણું કામ પૂરું નહીં છે પૂરો. આજે ભરી નાચા પેને લે. પછી કહી દે હોય. આ બધું તમાર પાસે ના તારા આવે છે. સોન પરવાન તારા પાહન છે. જાનવરી લે હું ઉપરાઈ દઉં. જો ઉપરા હડો લે લે હા નાચા ફટ દે નામ જલ્દી આય. જોર આવે છે વાનું. સોન ઉપાડતા ને પડતા. એક તો મારા પાહન કરાવે હાથ તો પણ એના પાહન જ છેટ કઈને જ જાશે કઈને જ ઉપડાવજો બધું. મન જવા દે પેનામ. હા, જવા દે ને. રોડ ઉપર હવે સાધન મારા આવી ગયું છે. ખાલી ખોટું મોડું થાય ને અઠવાડિયા માટે જવાનું છે. એક જમીનનો સોદો કરવા જવું છે તે પાર પડી જાય તો વળી સૌથી સારું. અને માણસો મારા વિશ્વાસ છે તે વધો નહીં. કોમ કરી જાય બાપા. અમારાની કેટલી કંકુરીઓ ફરી એક કંકુરો હાથમાં આવ્યું નહીં કંકુરો વેચી નાખો દારો હેડારો મારો તો કોમ ધંધો તો કશું કોઈ કોમમાં રાખતું નહીં કે કોઈ કોમ માટે બોલાતું નહીં એ કાકા અને મેં વેલણ વાતો કરી શીખી લે તું તો. એનો વાતો નહીં કરતો હવે કંકુરો વેળા નીકળ્યો હા. હવે એક કંકુરો લઈને હું બજારો વેચી અને હું મારું ઘર હેડારું બોલો મને બરાબર. કોઈ કોમો કોઈ રાખતું નહીં કે કોઈ મને નોકરીઓ કોઈ રાખતું નહીં તમારે તો જગ્યા હોય તો રાખવો મને તો એક કામ કરો, તમારી કને તમારા કોમ મળતું ના હોય, કોઈ રોજી રોટી ના મળતી હોય તો વાંધો નહીં. મારા કને જો 4 જણા 4 મોણા કોમ કરે. એક ખેતીનું કરે, એક બેસનનું કરે, એક ચાર પૂળો કરે, એક પાણીનું પાવાનું ને એવું બધું કરે છે. હા. તે તમે બધા તમે જો આ બોર ઉપર અને ખાલી મારા ઉપર વાત કરાવજો કે ભાઈ મને 4 દાડો માટે એમ કે રાખ્યો છે એક. એટલે શું હું કીધું? ઈ દઉં ને હા એટલે ફોન કરાવું એટલે એટલે કોમ કાજ કરાવજો. બહાર રહી. હા મને બધું જો સોન પડતા આવડે ચાર વાગતા આવડે પછી ભેંસ દોતા આવડે ચા નાખતા કશો વાંધો આવડે નહીં. એવું છે ને તો ઘરનો કચરો પોતું બધું એ કરે હું પણ હા, મને તે- કોમું રાખો હા તે કશો વાંધો નહીં. આપણે ખાલી દેખરેખ રાખજો. હું અઠવાડિયા માટે બહાર જઉં છું. સારું કશો વાંધો નહીં. હા ફોન કરી દેજો એ હારું, હું જઉં હો હા હા એ મોને તો રાખ્યો છે. હવે એની રીતમાં કોમ કરે તો સારી વાત છે. કારણ કે નવો પડે છે. વધો નહીં, આમ તો ગામનો જ છે. તો જે હશે દેખા જાય કે હેડો મારે જ જવા દો, મોડું થાય છે તો 4-5 જણા કરીને કુટી ખાય. પેલા કાકા કીધું તું 4 જણા જ શું કર તો કાકા હા ત્યાં તમારા ચેટનો ફોન આવ્યો તો ઓવે આવ્યો તો ને ઓવે. આ તે હું ચા દાવા માટે હું તમારો શેઠ છું એ તો પણ એક મજૂર મોકલવું એમ કહેતા હતા. એવું નતું કીધું તમે હમણાં મિસ્ટેક થાય એમ કહેતા હતા કે એક માણસ મોકલું એ તમારા ચા દાવાનો શેઠ હું
જે કોમ બધું બતાવો ને એ બધું મારા તો બતાવવાનું. એવું હે ઓવે. હા હેડો તાર હો એટલે શું કરો આ તો એનું કર્યું છે એ તને લઈ બેઠે હો હું તંધો તોથી જોઈ રહ્યો છું. આ તો કોકડા કેટલા હે નહીં ખબર પડતી આ ફટાફટ કર જલ્દી ઓમ ઓવા કલાકથી હું જોઈ રહ્યો હો નકા વતિયા નોકરી હાથ જોવો પડશે વધી આ તો નહીં તમારા પેલા શેઠ તે તો દયા કા જીવો દયા બયા ખાવા નહીં આવો ઓ તો ફડ ને આ શુદ્ધ તગડવાની ન વાત કરી. આ 4 વર્ષથી હોય રહેશે તો આમાં શેઠ કશું બોલ્યો નહીં આ નવો એ 4 દાડા માટે આવ્યો છે એમાં તો કેટલું બોલીને ગયો છે હું અને અમારે 4 જણા થઈને ભેગો થાય પણ પઠાવો જ પડશે મને શેઠને કઈ જ કેવું પડશે કે આવો માણસ પછી મોકલ્યો છે અને એક તો દહીંનું કરીએ છીએ તો દહીંનું તો રાગ રાગ જ કરવું પડે કે અમારે ખાવા ના જાવ અમે કોકડા આવે માટી આવે શું કરવાનું અમારે આ કાકા તો તગડો કેવો મોટો હો હા હા મોટું નહીં છે આ ખાટલો આપણે કાયમિક માટે ઊંઘવા શેઠનું ગોળ ગોળ કરી દેવા અને બધો તો એકદમ તગડી જ મેળવા અને આપણે પોતે બધું લઈને પોતે કામ કરાવવાનું હોય બેઠા બેઠા બધા કામ બતાવવાનું કે આગળ પીલું કર હા શું કર્યું ભાઈ થોડા કાઢું ભાઈ ક્યાં દાડા માટે હું તમારો શેઠ છું તમે હોય હા તમારા શેઠનો ફોન આવ્યો તો કે નહીં આય પણ એ પેલા કાકા વાત થઈ ગઈ હા કેવું કામ કરો ફટાફટ આમ 5 મિનિટનું કામ 10 મિનિટનું કામ 5 મિનિટમાં થઈ જવું જોઈએ હવે જ ના થાય યાર જેમ થતું એમ જ થાય હું કોઈ થઈ જાય કે કાળા વાટી વિસ્તારો પોટલો પડી બાંધે જતું રહેવાનું હતી એ તો ઉસે બીજા મોસો લઈ ગયો હું હા તમે આવો છો કે અમારા શેઠે આ જોડી આવું કીધું નહીં તમારા શેઠને મને કીધું હોય કે કામ ના કરે ને તકલીફ મેળવાનું તું તાર બીજા મોસો ક્યાં આવશી કામ ફટાફટ કામ કરો અને આ પૂરો ફટાફટ પેશન નાખી દો ગાય ગા અને બીજા બે તો ઈવોને કહેવાનું છે કેમ કહું છું કે તમારા શેઠે મને કીધું છે એટલે હવે શેઠે એવું કીધું એમ કહેજો પહેલા મને. શેઠે એમ કીધું હોય તો કામ ના કર્યું હોય તકલીફ મેળવાના બીજા મોસો આવશી હા તે આવો દે જે કાઢું આજે ફોન ચાલુ હોય. ફટાફટ કરો હડો હા જોજે શેઠે 4 દાડા માટે મોકલું ગરમી કેટલી કરવા લે આવ્યું આ કોમ તો કરી હે પાછો કે ફટાફટ કરવાનું પણ જોમ થતું હોય હિંમત કોમ થાય આવી રીતે થશે જે કરવું હોય કરી દે હે જો કો હજી તો બેહી રહ્યો છો જલ્દી ફટાફટ કર જલ્દી હેડ અરે દાસીભાઈ કરું છું હા જલ્દી કર તો બધોને જોર આવે તું કરું ભાઈ કાટો કુ તો આપણને નહીં આ ફેશન તાન ના કા ફેસો પડે તો તું ખબર નહીં પડતી તાંડો તમે કોણ છો હું તારો આજથી ચાદાનો નવો શેઠ કને કીધું લઈ લે દોહા જો હા ભાઈ તાન એવું હે? ફટાફટ કોમ પર ગાય ગાય ના, રાગ. બેહી ના રહો જો ના કરતા ને તગરી મે લઈ રાગ રાગ જ થશે રાગ રાગ નહીં થાય ના કે ધતો રવતી તો જતો રહે હા ફટાફટ કોમ કર રાગ રાગ જ તે ઓવા જવાન કરો હા હવે મારું કામ બચી ગયું આ એ મારા જેવો જ છે ફાટ માર ઠઠરા જેવો કાઈ લુગા થઈ ફરવાનું તો એવું કર્યું ભાઈ તમે કોણ છો આ બધા કામ કરીને તું હોય હાથ પગ ધોવું એટલે હું તારો કામ પતી ગયું તમે મને પૂછનારા કોણ છો હું તારો ચા દાડો નવો શેઠ પૂછી લે આ બધાને પૂછી લે હું પેલા મોનું અરે પૂછી લે પણ પેલા ને પેલો બે પૂછ પણ મારા શેઠ તો 2 દાડા ફરવા જાવ બહાર અલ્યા મને કઈ જશે રસ્તામાં મને નોકરી રાખ્યો ચા દાડા માટે એવું એ છે? બધું રેક દેખ બધું કરજે તો જલા ભા બોલાય ઓ લગવામાં એ, આ નવા શેઠ આપડા ઓવે એવું છે હા શેઠ ખબર નહીં પડતી ને કાઢી મેલે ના ના શેઠ અને તારું શું કામ હતું કામ કર્યું તું હું છે પેલું સોન પડતો હતો તે ભરી હાથ રહ્યો? ધો હાવ ભરી ભરી રહ્યો? રહ્યો હાવ ભરી રહ્યો શેઠ આ બધી તારે પેજોની ઉપરની પેલી પેસ્ટ નાખી દે હેઠ આ નાખતા હું જા હેઠ. આ બધાને આજ તો કોમ વળગાવે અને આપણે શાંતિ પેલા ખાટલામાં જઈને ઊંઘવા દે જો આ પાછા તઈ ભેગા થઈને બેસી ગયા ને જો હા કેટલે કદી કીધું હું ઝપટ તારે તારે ઘેર જવું છે કોઈ નોકરી કરવી હે અરે પણ મારું કામ કરીને બેઠો હું મારું કોમ પટાઈને તાને હું કામ કરી મારે દળનું કરવાનું તો દરી કાઢવાનું છે તે દરા કોણ મૂચીએ એ તો તમારે નિહાવરતું દરતા આજે ચાલુ કરી દરિયાલો તો દર્દી કાઢોડો મને નિહાવરતું ચાલુ કરતા હા, હું ચાલુ. અમાર પેલા શેઠ દરિયા હતા આ હું ચાલુ કરેલું હેઠ જો હેડો. હાલે ડૂબું લે થાય શેઠ હું નાખીને આવ્યો ચાર પતી ગયું હાવ હાવ બેહવાનું બેહું તો ભાઈ પેલો તું પૂરા ખેદીને આવ્યો ચાલીને આવી બધાએ બધાએ. આ સોન પડી કાઢ અલે યાર હાલ તો આને પડ્યું હોય કેટલું ભરવાનું પેલી બેસે પોયલો પાડ્યો ભરી કાઢ અરે એ તો પાર પર થોડું ભેગું થાય પછી ભરવાનું હોય ભેગા થઈ નહીં દાદુ દાદીનું બગલમાં કાઢી હેઠું થા ભાઈ આ કોમ બધામ બતાવવાનું એટલે પાછું બેસી ગયું તું તને કોમ બતાવું હું. મસ્ત કોમ બતાવું બેસું થઈ કાઢી હાવ આજે પેલું સાયકલ લઈને અને કાઢી દૂધ ભરાવો કઈ બરા
દૂધ ચોકન ભરાવો છો? સરકારી ડેરી. હા, ત્યાં સાયકલ લઈને દૂધ ભરી આય. તું સાયકલ લઈને ફટાફટ દૂધ ભરી આય. કીધું. બધા કોમો વળગા દીધા ને આપણે આરામ પર. અલે હજી બેહી રહ્યો. તો બેહ્યો ભાઈ. હું પેલું બે ત્રણ કોયલા કાઢા પર જવું ને તાર. એટલે હું એ તો વાટ સુધી રહેવાનું તો તું કહે તો જ કોયલા પાછે રે. આ પડતો કોયલો લઈ લે. પેલો કોયલો પડતા લઈએ તો બીજો આવે ને કે પડે નહીં. એવી રીતે કામ કરવાનું. પણ અમારે મારે તો આવું ના કહેતા યાર. તમારા શેઠે મને બધું હોય મને શીખવાડ્યું છે. તમારા જો મજૂરો છો ને તમે તમારા મજૂરોની ચીજે કામ કરવાનું એ બધું મને શીખવાડી ગયા છે. હાલ આવજે ના 500 રૂપિયા. પેલા કામ તો કર અને અમારે શેઠ કદી આવું ના કહેતા યાર પૈસામાં. પૈસા આલી ગયા કોઈક 10,000 રૂપિયા નહીં આલ્યા. ચોકન હાલે. છે તમારા શેઠને જ કીધું હોય કે 10,000 રૂપિયા આલી જાવ. એ બધું તું વાતોનું ગોળ કરીને તું કામ કર અને ફટાફટ પોતા તમે શું કરવા બોલાયા હોય? એક દેખ રાખો બોલાયા છે બધાનું કામ સાથે કામ કરવાનું એવી રીતે બોલાયા છે. કોઈ કે હિના રહું તું ત્યાં પેલા કાકોની બેહ્યા ઓને કહેતો તા કહું. હા અલા લાલબા. હા બોલો કિરણ શું થયું? આ ભાઈ તો જબ્બર યાર કોમ કરાવે છે. લાલભા, હા આ શેઠ માથા ભારે આવ્યો છે. એવું શેઠને ફોન કરી છે? તો આપણે શેઠના ફોન કરો. આ શેઠ જો નવો હ. આ એટલે જ કહું તાર આપણે આરામ કરે આપણણ. હું લગાવું ફોન હાલ. કરી આ શેઠ આપણો માથાનો મળ્યો પછાડ્યું. શેઠને ફોન કરો. રિંગ જાય. રિંગ જા હે ઓવા. ઉપાડતા નહીં યાર. લાલભા, આ ઉપર છે ને શેઠ આ, તો આપણને નહીં જવું પડશે ભાઈ. એ નહીં કીધું ના થાય. આપણે પેલા શેઠ હારા પેલો હતા. શેઠ ના કરતા હા હતા. ના હોય તો મને કાઢવા કરો કટો આપણે જતા રહી યાર. આવું કોમ કરાવવા આપણે તો હું મોને છીએ ઢોળ નહીં કોઈ. કિરણિયા હા. આ રચ્ચો આપણો શેઠ છે. તો ચો છે આપણો છે આપણે 4 વાટી પેલા સીટ જોડે કોમ કરીએ યાર. તો 4 દાડા માટે મોકલવાનું કીધું કરવાનું હોય આપણે. ના જ કરવાનું હોય આપણે પેલા શેઠનું જ માનવાનું હોય. હવે ઘણા વાળા પાસે જઈએ. આપણે જવું નહીં. આપણે બેહી રહો. એ આવશે આપણા જોડે કે હે ને પછી આપણે બોલીએ આપણે નહીં જવું. બેહી જો કોમ જ એવું છે કોમ જ નહીં કરવું હોય બેહી રહો. બેહી રહો. ઈને કાઢે કો તો આપણે જઈએ હા. એ બોલે એટલે કે ભાઈ તું અમારા શેઠ નહીં તું જવાન કર. અમારા શેઠ નહીં તો અમે ફોન કરી કહી દઈશું. બરોબર બરોબર. આપણે બેહી રહો એના જોડે લપ નહીં કર્યું. અલ્યા પાછા પેલા ચાર ભેગા થઈને પાછા બેહી ગયા તો બેહવા તો ના દઉં આ આપો કોમ કરાય જ દઉં બેહી ને પગાર નહીં લેવાનું એ તો બેહી રહ્યા હતા બધા ભેગા થઈ કોમ પતી ગયું. હું પતી ગયું બધું પતી ગયું છે. અરે હું બતાવું કોમ પતી નું થાય આપણા પાસે કોમ આજ સુધી પતી જ નહીં તો તમારું કોમ પતક અમે રોજ આટલા વાગે કોમ મૂકી દઈએ. કેટલા વાગે 100 આરાસો આય તો. આ તો હું કોઈ પ્લીએ સાથે 6 વાગે કોમ બંધ કરી દેવો તારે તો નોકરી છે તો એટલે હું અમારો કોમ નહીં કરો, ના ધોવા નહીં, હું ના ધોવા નહીં. જતા હું એવું કરતા હતા નહીં ના દેવાય આ એ બધું કોમ કોમ તો નહીં કરી. કર્યું આ બધું દેખાતું. પણ શેઠ કંપની હોય 100 વાગ્યાની એ બંધ થઈ જાય. 100 વાગ્યા. અલ્યા તું હું શેઠ કરું આ ચો શેઠ છે આપણો. તો હું તા શેઠ નહીં હાનો શેઠ લે તું બધું. અમારો હનો શેઠ થાય. તારા શેઠનું ફોન કરીને પૂછ પેલા ફોન લાગતો નહીં હાલ જ ફોન લગાવ્યો નહીં. એનો લાગે ફોન તો મેં પાસે સ્વિચ ઓફ કરાવી દીધો હો નકર દૂધને પોણી થઈ જાય. એ દૂધનું પાણી રસ્તામાં કરજો તારે નોકરી રાખ્યો ને હા તો તું એક કામ કર. હું નોકરી રાખ્યો પણ શેઠ પણ નોકરી રાખ્યો શેઠ પણ નહીં રાખ્યો તને. તમારું કામ કરવું કે નહીં નકર જતા રહો અલે આ નહીં કરું કોમ. નહીં કામ કરું જા. લે, 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 જતા રહો લે. એક કીએ કે તો હું બીજા હા હેડે આવે તો. 4 ના 8 મોણસ બીજા લાય હા લાવજે તારે જોવું હોય તો. ઉપરોથી. લાઈન કોમ કરાવ. હા, હા અમે તમારે લુગડો લઈને હેડ્યા. હા, ઉપર લુગડો હા, ને હા, હાર ઉપર ઉપર હેડે લુગડો ઠેલો આપણે. નેકર, એ નેકર ભાઈ પેલા લુગડો આપણે. મને એક દાડા માટે શેઠનું પર શેઠ બનાવ્યો મને આ બધા જ તારા શેઠ કોમ મારે કાં કરવું પડશે બકાવા પછી એમ કરીને આજુ દાડા 4 દાડા રાખવા છું ત્યાં સુધી શેઠ ના આવું ને ત્યાં સુધી અલે હું કહું અલે રોકડી આજ તો દાડો તો રહો ના આમાં ભાઈ, નહીં રહું અમે. નહીં રહું નથી. હાલ તો અમે હેડ્યા. ઉપર હો ભાઈ હું લે દેવું જોવા દે અરે ભાઈ અમારો લુગડો દે હે. આ તો કોકો આ તો લઈને નહીં પણ અમે લઈ જઈએ શેઠનું અમારા. અને પેલા પૈસા 10,000 રૂપિયા એ તો શેઠને અમને આલ્યા હતી ને હેડ્યા. હારું નેકરામાંથી આવા તો હું 8 મોસો લાવી દઈએ કોમ કરવા તાર બહુ છે ન તો હું ઓમ ઓમ કરીને બકાઈ દઈએ હું બહુ નેકરો લ્યો. લાલબા હા આમ આવો યાર. હા હેડે. હું કહું બોલો. આપણા વાતે નોકરી તો છોડી મેલી
પણ ઘેર શું કરશો? ઘેર તો થી પૈસા પણ હશે. લાલભા, ચોક બીજા નોકરી ખોરવી પડશે અમે. બીજા તો તાત્કાલિક ખાને મળશે. પણ ઘેર તો હેડો હાલ. આપણે પેલા શેઠ હારું હતા તો પગાર આલતા ફટ એ તો ઉપર આવતા તો ગણતા ના. અને હવે કોઈ નહીં આલે આપણને. હેડો હવે જે ભગવાને લખ્યું એ ખરું. તાર નોકરી છોડવાની હશે તો છોડી દીધી. તારે જઈ જાઓ ઉપર. હા જો આ કોમ તો રે કોટલું એ લુગડો ઉપાય તો નહીં. ચાર જણા લુગડો ચીચરો વજન છે. ઓછી સાથે મળશે આપણને. ગાઢા વાટી નહીં મળે. બસ સ્ટેશન જવું પડશે. એવું ઓવા હેડો તાન આગળ. પેલા શેઠ હોતા પણ જવાનું જ ના મન થતું. હા ચાર વાર ગાઢે પણ શેઠને ઊંકારો આપણને તો કર્યો ને આ શીખર ચોથી આવો શેઠને મોકલી. કાકા આ શેઠ તો એમ પનોતી જેવો લાગ્યો ખરેખર. વાત સાચી હવે ભત્રીજા. જોડે અડધું મગજ હોય એવું હતું. કોમ બતાય. આ તો યા હો શેઠ. મારો એવડો મોટો કારોબાર મેલીને તમે ચો વાકણ હેડે હા લા હું લઈને હેડ્યા છો લે? ઘેર ઘેર જઈએ જઈએ છીએ. કેમ લે? અમે ઘેર જઈએ શેઠ. હવે અમારે તમારે તબિયત કામ કરવું નહીં. અલા પણ શું થયું તમારી વાતનું કોક કયો તો ખબર પડે. એમને એમ આવો ધંધો મારો મેરી દવાયા તમે 4 વર્ષનો વિશ્વાસ તોડી નાખેલા તમે મારો. અલ્યા શેઠ તમે પેલો માણસ નતો મોકલ્યો. એ મોણાનો તો ખાલી હું દેખરેખ માટે મેકલ્યો તો. મેં કીધું ભેગો રહીને કોમ કરાવજે ને દેખરેખ રાખજે. પણ એ તો કેવું કરતો તો ખબર હે? કામ કરાય ને હા કાઢી નાખે. અમે ખાવાય નતો દેતો. તમે પેલો માણસ મોકલ્યો ને, હા બે ઘડીએ બેહવા દેતું રહી. કોમ કરીને આવ્યો ને સોન ભરીને આવ્યો હાર્યો. બરોબર. હા બેસે એક કોયલો પાડે કે સોન ભરી દે. અલ્યા એક કોયલામાં ભરવા જવાઈએ. એવું તો કશું ના હોય. તાણ પાછો કે ઘેર જતા હો પગાર નહીં મળે ને કે હું તમારો શેઠ છું ને એવું કરતો હતો. અલ્યા પણ હું એને શેઠ તરીકે મેકલ્યો જ નહીં. એના તો હું એમ કીધું કે ખાલી દેખરેખ રાખજે અને મારા મોણોનું ધ્યાન રાખજે અને કોમ કરાવજે આખું પાછું હોય તો. શેઠ વાપરે તો આ લાલભાન શરમ લાલભાઈ રાધે ન કહીને હું એને ફોટો ફોડી નાખો. અલ્યા કોકના પોડા ના ફોડો આ તમે પાછા હેડો. પાછા હેડો લે. એ ના રાખવું હોય તો અમે કોમી અલા નહીં. એના નહીં રાખો પૈસા. મારા તમારી જરૂર છે એની જરૂર નહીં. એ તો 4 દાડાનો મહેમાન હતો એને કાઢી મેલવાનો છું હું. બે દાડાનું તમે એટલી કાઢો. હા એ પૈસા કે પાછા લાવો. પૈસા લઈ ગયો અમારે તો. અલ્યા પૈસાની ચોપ ખાવાનું હું અમારે. આ સુધી પૈસાનું મહત્વ રાખ્યું છે આપણે. તમે તાર હેડો. આપણે પૈસાનું કોઈ મહત્વ નહીં. તમે આના 20,000 આલો એટલે હેડો. મારા તમારી જરૂર છે એની જરૂર નહીં. લેવડો આપણે જો જવાનું મોં રાખીને આવીએ પાછા. અલ્યા રાખવું પડશે. પણ એને કાઢી મેલો. હાલ પકડી મેલું અને એને શેઠ તરીકે મોકલ્યો તો. એના મુહ કરવા રાખ્યો તો તમને ખબર છે? શું કરવા? એ એમ કહેતો તો કે મારે નોકરીની જરૂર છે. ધંધો મળતો નહીં અને કંકોળા વેણી ખાઈને પૂરું કરું હું. શેઠ હા તમે તો ચેડા ચેડી આપેલા હતા ને. અલ્યા હું જે કોમ માટે જોતો ને ભાઈ હા એ કોમ મારા મેળ ના આવ્યો. એવું હોય એમ? ઓવે તે હું હતો પછી પાછો આવ્યો. પાછા આવતા રે. હારું હારું કર્યું તમે પાછો આયા આવ્યો. ગયા. નકર તો મારે તો બધું ભેળી જોત ને ઘેર જ જોત કે અમે ઉપરથી રખડતા થઈ જોત. તમે રખડતા થઈ ગયો ને મારી ભેંસો પૂછે મરો. શું કરો કયો? આમ તમારો આટલો બધો વિશ્વાસ રાખ્યો. આમ ભલા આદમી તમારે એક મન ફોન તો કરવો તો. પણ ફોન શેઠ લગાય ફોન તો તો કર્યા શેઠની. હતા. હા તમારો ફોન નતો લાગતો યાર. વાત સાચી છે. ફોન નતો લાગતો પણ તમારે મારી રાહ જોવી હતી. આવી રીતે તમારો મારો ધંધો મેલી અને આ બધું શેતી વેતી બધું મારા ભેળે ના દો. પણ શેઠની વાત જોવી તમારી. આ પેલો માણસ હતો બે ઘડી બેહવા દેતો નતો. શું કરવાનું? આવા દેતો નતો હરખી રીતે. તમે જે તારનો નાયો નહીં મને નાવા દેવા દીધો નહીં બોલો. શું વાત છે? તાંજો ઈના એ ભાઈ ના આવ્યો નહીં. અરે આ મને કાઠું કર્યું. હું મને 1 દાડા માટે 4 દાડા માટે કહું તું ખાલી દેખરેખ રાખજે ને આખો પાછું કામ કરજે અને બોર ઉપર રહેજે. તારા હાલ કોઈ નોકરી ધંધો અને હું નહીં. ચો મેં કહું ખબર હે? બાજુમાં કોઈ બે આવે ના. લુગડો હરખી રીતે ધોવા દેતો હાલો નતો હેડો ને. તમે બધા હેડો બોર ઉપર એ તો શેઠ અને તમારી બધું થઈ જાય. હેડો તો કીધું કે પેલા શેઠે કીધું એટલે નકાય રહ્યો કોઈથી જીવતો ના જોત. કરાય. આ તો તમારી શરમમાં અમે બોલતા નતા કશું. કીધું ગમે તે શેઠને યાર. મોકલ્યો હોય ને. અમારે શેઠને કીધું હોય તો અમારે શેઠનું કેવું મોનું પર. ના ના કશો વાંધો નહીં. હેડો આપણે હું એને જોઈ લઉં હવે. હેડો ભાઈ શું કહું છું હું? હા તમે આટલો ઉભા રહો. એના બાજુ હું જતા હોય એનું કેવું શું થાય છે? સારું. શું કીધું? તમે આટલો ઉભા રહો. હા શેઠ જલ્દી આવજો. ઉતાર છે ને બા? ઉતાર વજન નાખશે. હા હા શેઠ તમે ઓવે તમે શેઠ ચાદા ચીડિયા બંધ કરતા હતા. અરે હું તો 4 દાડા ચેડી આવવાનો હતો પણ
મારા તો મેળ ના આવ્યો તો મારા કોમનો મેળ ના આવ્યો હું પાછો આવ્યો પાછા એમ અને તો જે મારા બધા માણસો તો જે દેખાતા નહીં કોઈ કિરણીઓ પેલો લાલભા ને અમારા ભોન પેલો લક્ષ્યો ને કોઈ દેખાતા જ નહીં યાર શેઠ તો મોં શું ગુમ તો બધા કાઢી મેલે કોક કરીને બકાવવા પડશે હું કહું હા ઈવન તો બધા કોમ વર્ગાડે એમ નહીં જો એકને દૂધ ભરવા મોકલ્યું, હા એકને શેતમ મોટરમાં મોકલ્યું, બરાબર બરોબર, એકને પેલા શેતમાં 4 વટા મોકલ્યું. આ 4 હા. કીધું ઓછી પર તે કીધું એક બે ફૂટ વધારે તો સારું તો બરાબર. કાલી હોન થોડું આરામ મળે. હા અને એક જણો હોય ને એ તો પેલા શેતમાં મારા માટે કંકુરા વેળા જેવું એ કીધું એ નહીં આવ્યું બરાબર એમાં એમ આવશે નહીં. હમણાં. સારું હેડો હું વાટ જોવું યો નહીં આવે એની હો હા અને તમારી આમ તકલીફ બકલીફ કરી નહીં ને? આપો તો જો તમે નોકરી આલે તો સારું કરજો ભગવાન તમારું હાથો બડો હાથું કરજે સારું સારું બરોબર. હું એક કામ કરું, હું એ જો પૂટલી 4 વાટીને આવ્યો ત્યાં તો મેં કીધું મેં સોન ભરી કાઢ્યું, ભેંસ્યું દોહી કાઢી, દૂધ એ ભરી આવ્યો, ઈવન મેં કઈ શેપ કમ તકલીફ પૂછી પા દીધી નહીં મેં. બરાબર અને જોઈએ આવો કોમ બોમ બધું ઓકે કરીને આવ્યો. સારું સારું અને ખાવા પીવાનું તો શાંતિ જ નહીં હોય ખાવાનું તો દાળ ભાત શાક રોટલી હા બધું આમ પેટ ભરીને ખાધું ને એવું. ખાવા પીવાનું તો એકને સારું હોય, તકલીફ પડે એવું નહીં. બરાબર અરે તમે તો શેઠ આગળ પૂછ્યું કે આ જેવું નહીં મારે નકમ હાલ ઓનમાં કોક કયો તમને તમે જે તમે જઈને આયા ને બધાએ બધા આયા ને? એ બધા આયા હવે તમે આયા ભગવાન માથા રાખી અને વાથી રવાના છો ઓય પણ હું કોમ કરું તમને કોમ કરવા રાખ્યા હતા હોય કરણજી કારણ કે તમારો કોઈ આધાર નતો અને તમારો નોંધારાનો આધાર હું બનતો હતો એટલે તમે વાંકાના શેર થઈ ગયા અને મારા ચાર વર્ષથી હું આ બધા કોમ કરું છું મારા એકર અને તમે આ બધું તગડી મેળ્યા તમારે લ્યા ખબર પડે છે કે નહીં ખબર પડતી તું બોલું છું બધું કોમ કરાવું છું હું કામ નહીં કરાય. આટલું શેઠને ખબર હોય કે અમે એમને માણસ ના છોડે કબેલો આ ગયા તમરી ખાઈ ગયા તા કે આ કોમ ના હે? કરું પેલું ના કરું હું તો શેઠ છું એમાં આ તો પણ શેઠ આટલી કાળે અમે હતા કોઈ દાડે તમે ઊંચાઈવાથી વાત કરી ના ના એટલે આ હું હવે બગાડે યા, તમે ના હોય તો હવે નીકળવા કરો કારણ કે મારા મોણ મારે કાઢવાય નહીં મારે કશું કરવું નહીં બીજા મોણો રાખવાય હું નહીં બીજા 8 મોણસો લાવું. અરે તમે 15 લાવો તો મારે કોઈ લેવા દેવા નહીં કેટલો પગાર આલો? અરે શેઠ અને તમે શેઠ તરીકે મોકલો તો ના ના શેઠ નહીં તારે તમારો શેઠ થઈ જતો તો હોય અહીં. શેઠ ઈ વય કીધું તું કે એક દેખ કરજે તે તમારો કમર એક દેખ નતો કરતો તો કાં કરતો તો રે તું? અલ્યા તું હું તો અમને કોમ બતાતો તો પછી વધાર એવું તો કીધું તું હોય એ મને તો કોમ એવું બતાવજે. નતું કીધું હું કીધું ભેગો રહીને કોમ કરાવજે ને દેખ રેખ આ રાખજે તો કોમ આ નતો તમે કરતો. ઘરે કામ કરી નહીં હોય ને હોય અહીં તો. આ તો કે આજથી તમારો શેઠ હું. આ મને એમ કહેતો તો. ના પૈસા તમે જતા રહો એટલે વળતી હેડ જો તમારું કોમ જ નહીં ને હોતા કરવાનું કરી લેવાથી. આ મને શેઠ કાંઈ પકાઈ ગયો છે. તો મન તો વચ્ચે મુક કાઢવડાય. આ બધું ના નેકળી, આ બધું નેકળવાનું કરવાથી કે ફોટો પર છે એમણે હોય. હવે તમે તમે રવા દો શેઠ કઈ જવાને જતો રહો કે હું એ આ ગોટાઈ તારો- નાખ્યો, હું કંટાળો છું અમે. તારો હિસાબ આવીને તું તાર લઈ જજે એક દાડો અને હિસાબ આપવાનો હોય. કોમ કર્યો અને કોને ક્યાં લગી રહ્યો? સોને ઉપાડીને એક પણ શેઠ ખબર ગોટુએ પાછું નહીં. ખાલી મને 2 મિનિટ આપી દો અને ધોકા મારી ના, મારી ના, દોરાવો. પૈસા એવું કશું કરવું નહીં અને આ તમે તો તમારા એક રૂપિયા ના આવતા શેઠવાનું, હા? કંકોળો વેણી ખાતા હતા કંકોળો વેણી કંકોડો જ વેણાય ખવડાવો. જો તું કંકો લાવી લે વેણો જતું દે. અલ્યા કંકોડો તું વેણે, તું કંકોડો જ વેણે એવું હશે અમે. હવે યા, આપણે બધા રાગે પડીને કોમ કરો અને આટલા આપણા નોમની બધાને ખમાન મજા થઈ જાય